તો એ ઝવેરી આમ જોયું છે એની પાસે ગયા ભાઈ આ શું છે, તારે વેચવું છે? હા મારે શેઠ વેચવું છે આ કાચ. તો કે કેટલામાં? કે આ કોઈ 5 રૂપિયાથી વધારે કોઈ ચડતું નથી, પણ તારે કેટલામાં વેચવો છે મને કે. મારે કહે છે મહેમાન મારે શાકની અહીંયા લઈ જવાની જરૂર ઉતાવળ છે. શેઠ 100 રૂપિયા લાગશે. 100 ઝવેરી પાકો 10 લાખનો ભાવ 100 માં લઈ લીધું. 100 ની નોટ આપી દીધી. 150 આપી ટેક્સી વાળાને કે જલ્દી ભાગ બેઠો પાછો વાળીને જોઈશમાં. બીજે દી એને 10 લાખનો સોદો કરી લીધો. સોદો કર્યો, ડીલરને આપી. ત્રીજે દી આવ્યા શેઠ, બધાને ભેગા કર્યા. કાલ હરાજી વાળા ભાઈઓ કહેવાય મારા આ રવિવારે મારે ત્યાં ચા પાડી દો, આમંત્રણ આપું છું. આવ્યા બધા. મોટો કરોડપતિ અબજપતિ શેઠ. તે બદામની પૂરી ને કાજુની પૂરી ને હલવા ને કોઈ કોઈ પાર ટેબલ ઉપર બોલા બધા. શેઠ આ શું છે કે વાતો કરો, આ બધી અમને આમંત્રણ આપવાનું કારણ શું? કે કાલે જે કાચ લીધું હતો ને મેં 100 રૂપિયામાં. હા એ 10 લાખ. હે 10 લાખમાં વેચો? હા હા હવે ભલે તમે લઈ લીધું, અમને વાંધો નથી કઈ, પણ હવે અમને કળા બતાવો. બીજી વાર વેચવા આવો કોઈ આવે તો કળા બતાવો. બતાવો. વચમાં ટેબલ મૂક્યું, ગાંઠીની કે ચારે બાજુ લાલ ફૂલ ઢગલો કરી દે, વચમાં મૂકી દે. મૂક્યું. એક એક પછી 50 ચડાવ્યા હતા. એક એક પછી એક એક ઉભા કર્યા. આ કાચ કેવો લાગે છે? રાતો 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 બધા રાતો. કોઈ એક સફેદ કોઈ કહ્યું નહીં. કાઢી કે ફૂલ કાઢ નાખ, કાચ એકલો રાખ. બધાને ઉભા કર્યા. કેવું લાગે? સફેદ 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 સફેદ. પછી ત્રીજો રાઉન્ડ કર્યો, પાછો બીજા ફૂલ. હવે કેવું લાગે? અરે હવે ક્ષેત્ર એનું સફેદ જ છે. અમને ભ્રાંતિ થઈ ગઈ. એક હું મનુષ્ય થઈ ગયો, હું દેવ થઈ ગયો, હા હું પૈસા વાળો થઈ ગયો, હું નારકી થઈ ગયો, હું રાગી થઈ ગયો, હું વિખ્યાદૃષ્ટિ થયો નથી થયો. વિખ્યાદૃષ્ટિ તો પરમાત્મા તો લે ને. વિખ્યાતો તો એક સમય પર્યાય બન્યું છે, એનાથી ભીખ પરમાત્મા બિરાજમાન છે ને જોડે. વિખ્યાતો નહીં રહીએ એમ આ કળનું કામ છે. આમાં કળ કામ નહીં આવે. આટલું દાન દઈ દો, એટલા મંદિર બંધાવો, એટલી યાત્રા કરો, એટલા ઉપવાસ કરો. આ જ્ઞાન કળા વળે. જ્ઞાન કળી લે, જ્ઞાનથી જ્ઞાન કળી લે. જ્ઞાન કળામાં અખંડનો પ્રતિભા તો છે, પણ કળી લે. હરીશાને પ્રાર્થના પણ કરતા નથી. સહજ એવું સંબંધ છે કે જેવો તે પદાર્થોનો આકાર છે, પદાર્થોનો આકાર જેવો છે. તેવા જ આકાર રૂપે હરીસામાં પ્રતિબિંબિત થાય છે. હરીસામાં પદાર્થ આવતા નથી તો જ્ઞાનમાં પદાર્થ આવી જાય. આ મકાન, બંગલો, કરોડ રૂપિયાનો ફ્લેટ નહીં. મારા મારા કરે છે, મરે છે, મારું એક રજકણ થવાનું નથી. પ્રતિબિંબ પડતા હરીશો એમ માનતો નથી કે આ પદાર્થો મારા માટે ભલા છે. બહુ માલ વીરો છે આમાં તો. જ્ઞાનમાં પ્રતિબિંબ થાય. કરોડ રૂપિયાનો ઢગલો દેખાય, પણ જ્ઞાનમાં એ રૂપિયા આવતા નથી. અને જ્ઞાનમાં એનો પ્રતિભાસ માત્ર થાય છે, પણ એ પદાર્થો બહારના પદાર્થો આવતા નથી, ઘૂસી જતા નથી, ઉપયોગમાં આવતા નથી. રાગ ભીન છે ને જ્ઞાન ભીન છે. એમ સોગાનીજીએ એક વાત જ્યાં સાંભળી, રાતના બેસી ગયા, સમ્યક દર્શન લઈને ઉભા થઈ ગયા. આ સોગાનીજીની નગરી છે. મને સોગાનીજીએ કહ્યું હતું કે આ કોલકાતાની અંદર 80 લાખની વસ્તી છે,
એમાં હું એક જ સુખી છું, બાકી બધા દુઃખી છે. મને પ્રત્યક્ષ કહ્યું, મારે એને પરિચય ઘણો હતો. એના કરતા એક સૂક્ષ્મવાદી પુરુષ કહી, એ વખતે હું સોનગઢ રહેતો હતો. આહારનું આમંત્રણ આપ્યું, મારે ત્યાં પધાર્યા. રસ્તામાં ચાલતા પોતે સ્વયં બોલ્યા મારા પૂછા સિવાય કે લાલચંદભાઈ, ये ज्ञान दर्शन चरित्र का जो परिणाम निर्विकारी वितरागी निश्चय मोक्ष मार्ग प्रकट होता है पर्याय में, वो आत्मा के आश्रय से होता है, मेरे को खटकता है. પછી મેં કહ્યું, देखो ये तो शास्त्र में है, निश्चय नया से मनिवरों हमें निर्माण नहीं. तो कहे वो बात सही है, शास्त्र की बात तो आप कहते हैं, मेरे को मंजूर है, मगर मेरे को वो बात खटकती है. કેટલી પર્યાયની નિરપેક્ષ સત્ય વાત, પર્યાય નિરપેક્ષ, વર્થી તો નિરપેક્ષ, વ્યવહાર રત્નત્રયથી તો નિરપેક્ષ, પણ જેના લક્ષ્ય થાય એમ કહાય, એમ કહેવાય તો પણ એ તો સત અહેતુક છે પર્યાય. ગજબનો પુરુષ. પછી જયારે એનો સ્વર્ગાત થવાનો હતો ત્યારે માટુકા બતાવ્યા હતા, ત્યારે અમે મળ્યા અને એક સામે બંગલો હતો, ત્યાં બધા મુમુક્ષુ ભેગા થયા. સાંજે તો જવાના હતા, ત્યારે થોડી ચર્ચા થઈ. સ્વયં બોલ્યા, लालचंद भाई जो बोलो पधारो, कहो कि मैं किसका ध्यान करूं, मैं तो ध्रुव परमात्मा, पर्याय मेरा ध्यान करे तो. અને એ વખતે છું કોઈલો નહીં, મનમાં રાખ, ગુરુ ન બોલે ત્યાં સુધી આપણાથી ન બોલાય. એક અવતારી પુરુષ છે, અહીંયા આને બહુ ન હોય. મારે આત્માનું ધ્યાન કરવું છે એ વાત નહીં, पर्याय मेरा ध्यान करे तो. मैं किसका ध्यान करूं, मैं तो परिपूर्ण ध्रुव परमात्मा हूं. गजबનો જીવ થઈ ગયો. ગુરુનો સંસ્કાર હતો. ગુરુએ એને સાધના કરી. કહેવાનો મારો આશય એ છે કે દ્રવ્ય ગુણને પર્યાયને પહેલા નિરપેક્ષ જો, પછી સાપેક્ષની વાત કર. કેમ કે જયારે જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે એનું લક્ષ્ય જ્ઞાયક ઉપર જાય છે, તો જ્ઞાયકને આશ્રય જ્ઞાન થાય. એ વાત બરાબર છે, સંતોની વાત એ પણ સાચી છે. પણ જયારે નિરપેક્ષની વાત આવે ત્યારે સાપેક્ષને ખટકે છે. આ પંચાદયમાં છે. સ્વ ને જાણે છે તે જ્ઞાની છે નહીં. પર્યાય સત છે, નિરાલંબી છે, નિર્વિકલ્પ છે. એ કોઈનો આલંબન લે ત્યારે પર્યાય પ્રગટ થાય એમ છે જ નહીં. ત્યારે એ પર્યાયને સત જો ને તું, તો તારી દ્રષ્ટિ દ્રવ્ય પર જ આવશે, બીજે નહીં જાય. તો પર્યાયનો લક્ષ્ય થયો તો પર્યાય એના આશ્રય થયો એમ કહેવામાં આવે. પછી પર્યાય સભાય છે, સકાળે થાય છે. એના સટકારક એમાં છે, ક્ષણિક ઉપાદાનથી ક્રિયા થાય છે. રાગ કર્મથી થતો નથી અને રાગ આત્માથી થતો નથી. એના સટકારકથી ક્ષણિક ઉપાદાનથી થાય છે. અંતર્ગતની પર્યાયની શક્તિ યોગિકા પડી છે, ઉત્પન્ન થાય. અંદરમાં રાગ નથી, પર્યાય ઉત્પન્ન થાય ત્યારે એની યોગ્યતા રાગ ઉત્પન્ન થાય ત્યારે એનું લક્ષ્ય કર્મ ઉપર હોય તો નિમિત્તના આશ્રય રાગ થાય એમ કહેવામાં આવે છે. બાકી એ વખતે નિમિત્ત છે ખરું, નિમિત્ત નથી એમ નહીં, પણ નિમિત્ત થાય તો નિમિત્ત રહેતું નથી.
કુંભારથી ઘડો થાય તો કુંભારને નિમિત્ત ન કહેવાય. કેમ કે એક પદાર્થ બીજા પદાર્થના પરિણામની અપેક્ષા રાખતું નથી. સ્વતંત્ર સત આખું જગત છે. જો તો જ્ઞાતા થઈ જાય, જ્ઞાન અહીંયા અંદરમાં આવશે. બે મિનિટ બાકી કહેવાય. પ્રતિબિંબ પડતા રીસો એમ માનતો નથી કે આ પદાર્થો મારા માટે ભલા છે, ઉપકારી છે. રાગ કરવાયો છે બધા પદાર્થો પ્રત્યે સમાન ભાવ પ્રવર્તે. જેવી રીતે અરીસામાં કેટલાક ઘટપટાદી પદાર્થો પ્રતિબિંબિત થાય છે, તેવી જ રીતે તેવી જ લખ્યું છે. દર્પણની માફક જ દર્પણમાં પ્રતિબિંબિત થાય રાગ, અને જ્ઞાનમાં રાગ જ્ઞાનમાં આવી જાય. અરે પ્રતિબિંબિત થાય છે દર્પણની માફક, રાગ ક્યાં તારામાં આવ્યો? રાગ તો ભય તત્વ છે, ભારતીય છે, પ્રતિભાસ થાય છે. અરે જેનો પ્રતિભાસ થાય છે એની સામે ન જો, જેમાં પ્રતિભાસ થાય છે ને જો ને, તો જ્ઞેયમાંથી જ્ઞાનની પર્યાયમાં આવી જાય, અને જ્ઞાનની પર્યાયની જ્ઞાયક એક હોવાથી અનુભવ થઈ જશે. જેવી રીતે અરીસામાં કેટલાક ઘટપટાદી પદાર્થો પ્રતિબિંબિત થાય છે, તેવી જ રીતે એમ સમકોટી કહી અરીસામાં કઈ પદાર્થ આવતા નથી. એવી રીતે જ્ઞાનરૂપી દર્પણમાં સમસ્ત જીવાદી પ્રતિબિંબિત થાય છે. પદાર્થો કઈ જ્ઞાનમાં ઘૂસતા નથી, આવતા નથી. ભાઈ રહેવા દે. તો જ્ઞાનને જો ને જ્ઞાયકને જોતો ખરો. અરે જરા જ્ઞાનને જોઈશ ને તો તારું વલણ જ્ઞેયથી વિમુખ થવા મળશે, અને જ્ઞાનને જોઈશ ને તો જ્ઞાન તો જ્ઞાયકનું છે, તો જ્ઞાયક પર તો આવી જાય. એવું કોઈ દ્રવ્ય કે પર્યાય નથી કે જે જ્ઞાનમાં ના આવ્યો હોય. જ્ઞાનમાં ના આવ્યો હોય એટલે જ્ઞાનમાં બધા પદાર્થો આવી જાય એમ નહીં. બધાનો આ પ્રતિભાસ થઈ જાય છે, થઈ ગયો છે. પાછી એમાં ખૂબી છે કે વધઘટ થતી નથી કઈ. એમાં બહુ માલ છે, ગણપત પર્યાય છે, એમાં અવકર્તા છે, એમાં પરનો જ્ઞાતા નથી, એમાં ઘણું આમાં છે. આમાં માલ તો બહુ ભર્યો છે. આવા શુદ્ધ ચૈતન્ય પ્રકાશનો સર્વોત્કૃષ્ટ મહિમા શુદ્ધ કરવાયો છે. ધીમે ધીમે ચાલશે. બીજું હવે બાબુજી